અધિકાર જ્યારે વયો જાય ત્યારે એક એક કોન્ફિડન્સ પોતાનો ડાઉન થઈ જાય. હવે ત્યારે એ કન્ફ્યુઝન છે કે સેવામાં રસ છે કે અધિકાર. એનો અર્થ એવો છે કોન્ફિડન્સ ડાઉન થાય છે એનો અર્થ છે કે સેવા કરતા ઓલામાં વધારે એ કંઈક નાસીપાસ થાય છે. એનો અર્થ એવો છે કે એને મનમાં એમ થયું કે હું ક્યાંક નિષ્ફળ ગયો, એટલું થયું. હા, બરાબર. હું કંઈક નિષ્ફળ ગયો. જો એને સેવા ચાલુ રાખી હોય તો તેને નિષ્ફળ જવાનો સવાલ નથી. સેવાનો ટાર્ગેટ હોય અને સેવાને આધારે સફળતા માની હોય તો એના મનમાં તો ક્યારે થાય નહીં કે હું નિષ્ફળ ગયો. એને મનમાં ન થાય કે હું નિષ્ફળ ગયો. ક્યારેક ઘણી વખત આ તો આપણે તો ભગવાનની દયા છે. આપણે કે ગુરુકુળ બહાર સત્સંગમાં કે બીજા સ્થાનોમાં બધા હાલતા હોય છે. રાજકારણ હાલતું હોય, એક જણો સારી સેવા કરતો હોય, અધિકાર એવા હોય, બે હોય, એની પાસે અધિકાર જૂટવી લે બીજા માણસો. હરખું પોલિટિકલ હાલતું હોય તો પછી જૂટવી લે તો એને મનમાં ખરકડો ન થાય. એને સેવા તો કરી લીધી જ હોય, એનો ટેમ્પો ડાઉન ન થાય. એટલો ટેમ્પો ડાઉન થાય કે સેવા જો વહી જતી હોય તો જ ડાઉન થાય, એનો ખરકડો થાય. સેવાનો ન મળે તો એનો ખરકડો થાય. એટલે ઓલું એટલી કચાશ છે એમ, એનો અર્થ એવો સમજવાનો કે પોતે પોતાનો કોન્ફિડન્સ ડાઉન થતો હોય તો એનો કોન્ફિડન્સ નથી, એ અહંકારનો થોડોક પાસ છે, એ ડાઉન થાય છે અને એને હર્ટ થાય છે. અહંકારને હર્ટ થાય છે એટલે એને એવો ફિલિંગ થાય છે, નહીં તો બીજું કાંઈ નથી. અધિકાર જવાનો પ્રસંગ તો આવે ત્યારે મોડું થઈ ગયું હોય. અધિકાર જવાનો પ્રસંગ આવે ત્યારે તો મોડું થઈ ગયું હોય. જવાનો કે આવવાનો? જવાનો, એમ કે અધિકાર જ્યારે છીનવાય એ પ્રસંગને તો ઘણીવાર મોડું થઈ ગયું હોય. તો વર્તમાન કાળમાં એ શું સમજે કે જેથી કરીને એને ઓલો રસ કદાચ હોય પોતાના મહારાજે કીધું કે વધારેમાં વધારે પોતાના અંતર સામું જોઈને તપાસ કરવો. એને માનો કે અધિકાર મળ્યો એ દરમિયાન એને એવા સંકલ્પ થતા હોય કે હું આમાં હું સારી સેવા કરી લઉં, અધિકારનો ઉપયોગ કરીને હું આમાં હું સારી સેવા કરી લઉં. અને ઓલો શું વિચારે કે આ થોડોક ટાઈમ અધિકાર છે તો એમાંથી હું મેળવી લઉં. પોલિટિકલમાં 5 વર્ષને આવે તો એ શું થિંકિંગ કરે કે હું સેવા કરી લઉં. એને ટાઈમ બે ન ફિક્સ હોય છે, ભાઈ 5 વર્ષનો છે તો એને 5 વર્ષમાં એવું વિચારે કે હું આમાંથી હું મેળવી લઉં. એટલે સંતો વાતો કરતા હતા ને કે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી હમણાં ગઈ ને તો એક સભ્ય છે એ 3 કરોડ ખર્ચે. એ ગામડામાં એક સભ્ય છે એ 2-3 કરોડ ખર્ચે. તો એ 5 વર્ષમાં આવી જાય તો પછી શું વિચારે, મારે કંઈક વધારે તો મેળવી જ લેવા જોઈએ ને એમ. એ ટાઈમ ડ્યુરેશનમાં એને કરી લેવાનો. આપણને અધિકાર મળ્યો છે તો એ સેમ થિંગ છે. એને સરપંચનો અધિકાર મળ્યો છે ને આપણને અધિકાર મળ્યો તો એ અધિકાર દરમિયાન મારી જિંદગીમાં ન થઈ હોય એવી હું સેવા કરી લઉં કે જેને સેવા તરીકે ગણાય. ક્યાંક એક સ્થાનની આગવી એને પ્લેટફોર્મ કે ઓલી પોસિબિલિટી હોય છે જે બીજામાં ન કરી શકતા હોય. બીજા સ્થાનમાં બેસીને એ પોસિબિલિટી ન હોય એટલે એ પોસિબિલિટી ઉપર એ કેન્દ્રિત થઈ જાય અને પોસિબિલિટી પૂરી કરી દે તો એને પસ્તાવો ન થાય. પણ ઓલી એ તો જો કે એને પોસિબિલિટી હું માની છે એને એની ઉપર જ આધાર રહે કે 5 વર્ષમાં મારે આ મેળવી લેવું, એટલા કલેક્શન કરી લેવું, એવું જો કલેક્શન કરી લેવાનું ધાર્યું હોય તો એને એમાં ખરખરો થાય. પણ એ બેઠા હોય તો પ્લાન, માનો કે તમે કહો છો કે બધી પૂરી થાય ત્યારે તો ખબર પડે, પૂરી થાય ત્યારે જ ખબર ન પડે. શરૂઆત થાય ત્યાં હોતી, શરૂઆત થયા પહેલાં હોતે ખબર પડી જાય.
શરૂઆત થયા પહેલા હોતે એને મનમાં ધોળ એનો જ હોય કે જો આવે તો બેડો પાર કરી દઉં. કોઈ પણ વાતે હાથમાં આવે તો પૂરું કરી દઉં. તો એવું એને પૂરું કરવાની ઈચ્છા હોય તો જે થઈ શકે હે એમ કે ઓળખાણ હોય ને પોતાની તો એવી ઈચ્છા રહે ને. એટલે ન્યાઠે જ બેઠા હોય તો ઓળખાણ તો હોય જ નહીં એટલી તો કે ભાઈ અમારે હું પૂરું કરવું છે એટલી તો ઓળખાણ હોય જ તો એને હું ધોળ છે એ તો ખબર પડે. જો તપાસ કરે તો પડે, નહીં તો ન પડે. તપાસ જો ન કરે તો ન પડે. પણ આ તો મુમુક્ષુનું જ છે ને, ભગવાનને માર્ગે હાલ્યા હોય એનો જ છે રસ્તો, એટલે એવું થાય. સ્વામી, આપણે અધિકાર મારીને કંઈ સેવા કરતા હોય અને એમાં મુખ્ય જવાબદાર આપણે હોય અને એમાં આપણો રોલ પણ હોય અને પછી એમાં આપણે એમાં આપણો રોલ પણ હોય અને એમાં આપણે નિષ્ફળ જાય અને પછી આપણને પછતાવો થાય કે આપણે એમાં હતા, આપણો રોલ પણ હતો અને આપણે નિષ્ફળ ગયા ને એવો પછતાવો થાય, તો એમાં પણ અહંકારનો રોલ XYZ ને ખોટ ગઈ. સાવધાની રાખવી જોઈએ કે કમસે કમ મારા બદલે ખોટ જાય. કાલ તમારે એવું જ હતું ને કંઈક ભાગીદારી અને ટીમ, ભાગીદારી અને ટીમ, એમ તેનો અર્થ એવો થયો કે પોતાના રોલથી હરખું ન થતું હોય અને સેવાની જ જેને ઈચ્છા હોય તો એને બીજાના રોલની મદદ લેવી કે ભાઈ મને આમાં ધ્યાન નથી પડતું તો મને કયો, સેવા તો મારે જ કરવી છે, પૂરી કરી દેવી છે, પણ મને તમે થોડીક મદદ કરો. તો એ મદદ છે એ મુમુક્ષુતાની માગણી છે. એને મુમુક્ષુતા છે કે ભાઈ મારે સેવા તો કરવી જ છે પણ મને કંઈક મદદ કરો ને, મને આમાં ખબર પડતી નથી, અજાણ્યો છું, એટલે એવું. તો એને અર્થ એવો થયો કે એને સેવા નહીં કરવી. પણ આપણે જે પ્લેટફોર્મ ઉપર બેઠા હોઈએ અને એનો બગાડ થાય અને આપણને પેટમાં ન બળે તો એનો અર્થ શું છે? તો આપણે સેવા કરવા બેઠા નથી. આપણે સેવા કરવા નથી બેઠા, આપણે ભોગવવા બેઠા છીએ. બગડતો જ બગડે, આપણે તો ભગવાનનું હાલે છે, આપણે કાંઈ વાંધો નથી. જે આપણી ખમા તો થાય જ છે. તો એને સેવામાં રસ નથી. XYZ કાંઈક છે બીજો, પણ સેવામાં તો નથી. આપણે બેઠા હોય ને આપણી નજર સામે બગડે તો એનો અર્થ શું થયો કે એને બળતરા જ નથી પેટમાં કે હું કરવા બેઠો છું. અહીંયા હું કરવા બેઠો છું એ એને ખબર નથી. એટલે બેહવાનો આનંદ છે, ઓલાનો આનંદ નથી. તો એમનો પ્રશ્ન એવો હતો કે પસ્તાવો થાય નિષ્ફળ જાય ને તો એ અહંકારનો જ ભાગ ગણાય કે? અહંકારનો ભાગ ન કહેવાય. જો એને સાચો પસ્તાવો થતો હોય તો સેવાની બળતરા કહેવાય. અહંકારનો ભાગ તો ક્યારે કહેવાય કે પોતે એનું ઓલું કરતા હોય એ. પણ અહંકારનો ભાગ જો એને સાચી બળતરા થઈ કે મારે યોગે કામ બગડ્યું, એનો અર્થ એવો છે કે સેવા બગડી, ભગવાનનું કામ બગડ્યું કે સંસ્થાનું કામ બગડ્યું, તો આપણે તો સેવા કરવા માટે જ લીધું હોય. તો એનો પસ્તાવો થાય તો સારી વાત કહેવાય, એમાં ખોટી વાત ન કહેવાય. બગડ્યું હોય એમાં કારણ તો એ બગડ્યું હોય એમાં કારણ તો બીજા ઘણા હોતા હોય, પોતે એકલા ન હોય. બધાય કારણ હોય એ ગૌણ હોય. કાલનો તો સ્વામીજી કીધું કે ટીમમાં ખાલી એકલું જ ઓલું જે બેટિંગ કરતો હોય એ જ ન હોય. બે બેટમેન હોય ને એટલે ઓલે ફટકો મારીને ઓલે પણ સામે દોડવા જાય ને ઓલો દોડે જ નહીં તો આઉટ કોણ થાય? દોડવાળો. ઓલો તો આમ અહીંયા ઓલો દાંડીઓ રાખીને બેઠો હોય. સ્વામી, મારા યોગે કામ બગડ્યું તો એ સેવાની બળતરા છે અને હું હતો તોય કામ બગડ્યું તો એ કઈ ભાવના થઈ? પોતાનો અહંકાર હોય કે હું આમ થવું જ જોઈએ તો અહંકાર હોતે હોય.
ન હોય એવું નહીં, પણ સાચી બળતરા થતી હોય તો એનો અર્થ એવો છે કે એને બળતરા થાય છે. કામની બળતરા છે કે અહંકારની બળતરા છે એ જોવી પડે. બહુ સૂક્ષ્મ વાત છે. સ્વામીજી બહુ પછી ડીપમાં લે, માઇક્રો દ્રષ્ટિ છે. સ્વામી એવું લાગે છે કે પસ્તાવો થાય તો શીખીને પાછી હરખી કરે, અને અહંકાર હોય તો મૂકી દે. એ વાત સાચી છે. પસ્તાવો થાય તો એનો સુધારો કરીને હરખું કરી દે, અને અહંકાર હોય તો મૂકી દે. એને એમ થાય કે આમાં તો માન જાય એવું જ છે આપણું, બોલો અહંકાર પોષણ થાય એવું નથી, તો મૂકી દે. સ્વામી, આપણે જ્યાં ત્યાં સંસ્થામાં સેવા કરતા હોય અને આપણે અધિકાર ન હોય, પણ આપણને એવું લાગે છે આમાં આપણા ઇન્વોલ્વમેન્ટની જરૂર છે કે આપણે કરવાની જરૂર છે, અને જ્યારે રિઝલ્ટ આવે આપણા વાવા પણ તાતું ન હોય, તોય આપણે ત્યાં જઈને સેવા કરીએ કે માથું મારીએ તો એને કેવું? એટલે મોટા કે મોટાને ગમતું હોય તો માથું મરાય, નકર દોડાયા ગણાય. ઘણા એડવાન્સ હોય ને, એ એડવાન્સ હોય એ બધી જ સલાહ દી આવે, એવી એડવાન્સ પણ ન રહે. એ આપણને કહે કે આપણે કરીએ અને ગમે કે ના તમે સારું આવો, તમે એને વેલકમ હોય તો કરાય, પણ નકર દોડાયા ગણાય કે પછી હાલો ભાઈ આપણે મસ્જિદ મોટાથી કામ થતું ન હોય તો આપણે શું કરીએ? બીજું મોટાનું ઓપરેશન કરવા ન જવાય. એટલે ગયા ત્યારે વેલકમ કર્યા ન હોય, પછી વેલકમ કર્યા હોય તો આપણે સેવા હાથમાં લીધી હોય ત્યારે વેલકમ કર્યા ન હોય, પછી વેલકમ કર્યા હોય તોય દોડાડ્યો કહેવાય? મને સમજાણું નહીં. એટલે જ્યારે સેવા કરવા ગયા હોય, આપણે માથું મારવા ગયા હોય, ત્યારે મોટાને ગમ્યું ન હોય, પણ પાછળથી રાજી થયા હોય કે હાલો સારું થયું, તો સારું જ કહેવાય, તો એ કરાય. આપણે તો સેવાય થવી જોઈએ ને. સેવાનું પરિણામ રાજીપો છે. એને ગમ્યું કે એને કર્યું, એ સારું કર્યું. મોટા ગયા હોય ત્યારે તો કોઈકને એને ડાઉટ હોય કે આ દોડાયા છે કે હળંગ ડાયા છે, ત્યારે એને એવો ડાઉટ હોય એટલે રાજી ન થયા હોય. પણ આપણે ક્યાંક એક્શન કરીએ અને સારી થાય ને પોઝિટિવ થાય અને એને ગમે તો એ મોટાને ધન્યવાદ ને મોટાને ભાગ કહેવાય, કે નકર ગમે નહીં મોટાને. એવું પાછું કોઈ હળંગ ડાપણ કરે તો મોટાને ન ગમે, પણ સારું કરે તો ગમે, તો મોટા સારા કહેવાય. એમાં જેમ નાનામાં હારા નરહા હોય એમ મોટામાં હારા નરહા હોય. મોટા એટલે બધા હારા જ એવું એવો અર્થ ના હોય. નિષ્ફળ જાય અને નાસીપાસ થઈ જાય તો એ અહંકાર જ, એ અહંકાર કહેવાય. થોડોક અહંકાર. નિષ્ફળ જાય ને નાસીપાસ થઈ જાય તો એને મનમાં સંકોચ અહંકારનો થાય છે. નિષ્ફળ જાય ને રસ્તો શોધે તો એને રસ ઓલામાં છે કે ભાઈ હું નિષ્ફળ કેમ ગયો, અથવા તો નિષ્ફળ જાય એવું એને લાગતું હોય અગાઉ, તો બીજાની તરત જ હેલ્પ લઈ લે તો એને સેવામાં રસ છે. અને નિષ્ફળ જાય ને હકીકતમાં તો સફળ માણસો હોય એ ક્યારેય નિષ્ફળ ન ગયા હોય એવું નથી હોતું ને. ઘણી વખત નિષ્ફળ ગયા હોય. સફળ માણસો હોય તો એ ઘણી વખત નિષ્ફળ ગયા હોય.